નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। મુંબઈના લક્ષ્મી જ્વેલર્સના માલિકો દ્વારા રૂપિયા 1.6 કરોડની છેતરપિંડી। જીએસટીના વિરોધમાં વિવર્સોએ એક થઈ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ગણદેવીના ફાર્મ હાઉસમાં બિલ્ડરના ભાઈએ પોતાને ગોળી મારીને કરી આત્મહત્યા। સચિન અને જહાંગીરપુરામાંથી પોલીસે વિદેશી દારૂ સાથે 3ને પકડ્યા। વરાછામાં શાકભાજીના વેપારીની ચપ્પુના ઘા ઝીકી કરપીણ હત્યા। ફી વધારાના વિરોધમાં સતત ચોથા દિવસે પણ એલકે સબાણી પર વાલીઓનો હોબાળો। સમાચારો વિગતે જોઈએ। હૈદરાબાદ લક્ષ્મી જ્વેલર્સના માલિકોએ હીરા દલાલ સાથે મળીને સુરતના હીરા વેપારી પાસેથી કરોડો રૂપિયાના હીરા ખરીદ્યા બાદ હૈદરાબાદનું લક્ષ્મી જ્વેલર્સનો શોરૂમ બંધ કરી દઈ ઉઠમણું કર્યું હતું। સૂત્રો અનુસાર નવસારી પારસી દેસાઈવાડ ખાતે રહેતા અને વરાછા મિની બજાર ખાતે ઓફિસ ધરાવતા હીરાના વેપારી રોહન ભરતભાઈ શાહે આપેલી ફરિયાદ મુજબ આરોપી હરેશ દેત્રોજી, હાર્દિક માવાણી અને હીરા દલાલ અશોક ભણસાળી ફરિયાદીની ઓફિસે આવી આરોપીઓ હૈદરાબાદ અને મુંબઈમાં લક્ષ્મી જ્વેલર્સના પ્રતિષ્ઠિત શોરૂમ ધરાવતા હોવાનો વિશ્વાસ આપ્યો હતો અને કરોડો રૂપિયાના હીરા ખરીદી વિશ્વાસ સંપન્ન કર્યો હતો। ત્યારબાદ 1 કરોડ 6 લાખનું પેમેન્ટ ન ચૂકવી ખોટા વાયદાઓ કરી શોરૂમ બંધ કરી ભાગી છૂટ્યા હતા। બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। જીએસટીના વિરોધમાં સમગ્ર કાપડ ઉદ્યોગ દ્વારા સરકારની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકાર તરફથી હજુ સુધી હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી। જોકે આજે ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશનના નેજા હેઠળ વિવિધ માંગણીઓ સાથે જીએસટીનો વિરોધ કરી વીવર્સોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જીએસટીની ટકાવારી નક્કી થયા ત્યારથી જ કાપડ વેપારીઓ દ્વારા તેનો વિરોધ શરૂ કરી દેવાયો છે, જેમાં સરકાર દ્વારા યાન પર 18%, કોટન પર 5% જીએસટી નાખવામાં આવ્યું છે, સાથે અન્ય બંધનો પણ નખાયા છે। જોકે જીએસટી લાગુ થયા બાદ વસ્તુઓના વેપારીને રિફંડ ક્રેડિટ મળે છે તેવી ક્રેડિટ માટેની માંગ કરાઈ રહી છે, તેમજ સરકાર દ્વારા દર મંથલી રિટર્ન ફાઇલ કરવાના અનુરોધનો પણ વિરોધ થઈ રહ્યો છે, જેને દર 4 માસ કરવાની માંગ કરાઈ હતી। જે તમામ માંગણીઓ સાથે જીએસટી વિરુદ્ધ નારા લગાવી આજે ખોગવાના નેજા હેઠળ તમામ વીવર્સોના વેપારીઓએ ભેગા મળી જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જો માંગણી ન સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। અમારી માંગણી છે જીએસટીના મુદ્દે કે જે રીતે સમગ્ર ભારતની અંદર જીએસટીની મંજૂરી આવવાની તૈયારી છે, ત્યારે તમામ જે ઉદ્યોગો છે એને એની અંદર ક્રેડિટ મળવાની છે, જે કાંઈ ડ્યુટી પે કરવાના છે એની ઉપર એને ક્રેડિટ મળવાની છે। માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગ એવો છે કે જેના ઉપર એને ક્રેડિટ મળવાની નથી। આની અમારો સખત વિરોધ છે, કારણ કે અમે લાખો કરોડો લોકોને રોજીરોટી આપીએ છીએ। ગરીબમાં ગરીબ માણસનું સ્તન ઢાંકવાનું કામ ટેક્સટાઇલ ઉદ્યોગ સુરત અને ગુજરાત કરી રહ્યું છે, ત્યારે અમારી માંગણી છે કે જે 18% પોલિસ્ટર ઉપર ડ્યુટી છે એની તમે 12% કરો, અમને મંજૂર છે, અને જે કાંઈ ક્રેડિટ બધાને મળવાની છે એ ક્રેડિટ પણ અમને મળવી જોઈએ, આવી અમારી માંગણી છે। બીજી માંગણી અમારી એવી છે કે જે તમે મંથલી રિટર્ન ફાઇલ કરવાની વાત કરો છો, તો આજે 50 પૈસાથી રૂપિયો કમાતો વીવર્સ માત્ર કાગળિયામાં જ ઉલઝનમાં રહેશે, એ 5 પૈસા કમાશે નહીં, ઉદ્યોગ બંધ થશે। એના માટે એને રાહત આપવી જોઈએ। 1 કરોડથી લઈને 5 કરોડ રૂપિયાનું વર્ષે ટર્નઓવર કરતા ઉદ્યોગો છે એમને તમારે 4 મહિને રિટર્ન ફાઇલ કરવા માટેની જોગવાઈ કરવી જોઈએ, અને આમાં તાત્કાલિક ધોરણે સરલીકરણ માટેની જાહેરાત કરશે। અન્યથા જો જાહેરાત નહીં કરે તો આગલા દિવસોની અંદર અમારે લડાઈ કરવાની તૈયારી કરવી પડશે। નવસારી ગણદેવીના મટવાડ ગામના ફાર્મ હાઉસમાં એક યુવાને લમણામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા નાનકડા એવા ગામમાં સોપો પડી ગયો।
મૃતક હાઉસમાં હિતેશ રબારીએ પોતાની ખાનગી રિવોલ્વરથી આત્મહત્યા કરી છે તે બોલિવૂડ હસ્તીઓ સાથે ખાસ કનેક્શન ધરાવતો હતો. તેનો મોટો ભાઈ પણ સુરતમાં જાણીતા બિલ્ડર તરીકે વ્યવસાય કરે છે. મૃતકની આત્મહત્યાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. મૃતક યુવાન હિતેશ રબારી બનાસકાંઠાના અહેડ ગામનો રહેવાસી હતો. તેનો મોટો ભાઈ દશરથ રબારી સુરતમાં બિલ્ડર તરીકે નામના ધરાવે છે. હિતેશ દેસાઈને ઘોડાઓનો શોખ હતો. તેના લીધે બોલિવૂડમાં પણ ગાંઠ સંબંધો ધરાવતો હતો. તે સલમાન ખાન અને સંજય દત્તના ઘોડાઓની સંભાળ રાખતો હોવાની પણ ચર્ચા છે. તેણે રિવોલ્વરથી લમણામાં ગોળી મારી દઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે કયા કારણસર આ પગલું ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હિતેશ રબારીની લાશને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. તારીખ 23 જૂન રાત્રે લગભગ 12-12:30 વાગે હિતેશભાઈ દેસાઈ પોતાના ફાર્મ હાઉસ ગણદેવા ખાતે આવેલ અને પોતાને રાખેલ ચોકીદારે જે એમને રૂમ ખોલી આપેલ અને પોતે સૂવે છે એમ કહી અને ચોકીદાર પોતાના રૂમમાં સૂવા ગયેલ. ચોકીદાર સવારે 8 વાગે પોતાના કામકાજ માટે આવે છે. એ દરમિયાન જ્યાં એમના રૂમની બહાર જે સ્વિમિંગ પુલ છે એની બાજુ ખુરશી ઉપર હિતેશભાઈને બેઠેલા જોયા એટલે એને જોયું તો લોહી પડેલું હતું અને તાત્કાલિક એના જે સગા છે એઓને ટેલિફોનિક જાણ કરી. જે એમના સગાવાળા ફાર્મ ઉપર આવેલ અને જેઓને ખારેલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ છે. જે જગ્યા ઉપરથી હથિયાર પિસ્ટલ છે એટલે અત્યારે પ્રાથમિક અનુમાન મુજબ તો જેઓ પોતે જાતે સુસાઇડ કર્યું અનુમાન છે. એના માટે PM કરવા સારું ગણદેવ હોસ્પિટલ લાવેલા અને ત્યાંથી વધારે હથિયાર દ્વારા સુસાઇડ કર્યું અનુમાન થતાં જેઓને FSLના એક્સપર્ટ સુરત ખાતે લાવે છે. દમણથી I-10 કારમાં દારૂનો જથ્થો સુરત લાવનાર મહિલા બુટલેગર સહિત 2 જણાને ક્રાઇમ બ્રાન્ચે સચિન પલસાણા રોડ પર ટોલનાકા પાસેથી ઝડપી લીધા છે. પ્રાપ્ત વિગત અનુસાર પોલીસને મળેલી બાતમીના આધારે સચિન પલસાણા હાઈવે પર ટોલનાકા પાસેથી કાર સાથે બુટલેગર નૈના પ્રવીણભાઈ રાણા અને ચૌટા બજાર મોટા મંદિર પાસે રત્ન એપાર્ટમેન્ટમાં રહેતા કનુભાઈ પંચાલને ઝડપી લીધા. ક્રાઇમ બ્રાન્ચે કારની તલાશી લેતા તેમાંથી ₹34,900ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી. આ સાથે બંનેની પૂછપરછ કરતા તેઓ દારૂ વેચવા માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે. જહાંગીરપુરા શ્રદ્ધા સોસાયટીના એક મકાનમાં સ્થાનિક પોલીસે છાપો મારી ₹1,82,000નો દારૂ બિયરના જથ્થા સાથે ઘર માલિક આધેડની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો અનુસાર જહાંગીરપુરા પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટાફના માણસોને સાથે રાખી ગુરુવારે રાત્રે 9 વાગ્યે મૂળ રાજસ્થાનના અને હાલ જહાંગીરપુરા ડોક્ટર પાર્કની બાજુમાં શ્રદ્ધા પાર્કમાં રહેતા કાળીદાસભાઈના ઘરમાં દરોડા પાડ્યા હતા. પોલીસે ઘરની તલાશી હાથ ધરતા ઘરમાંથી ₹1,82,000ની કિંમતની 591 બોટલો કબજે કરી હતી. પોલીસે કાલિદાસભાઈને પૂછપરછ હાથ ધરતા તે દમણથી દારૂ લાવી વેચાણ કરવા માટે સંગ્રહ કરી રાખ્યો હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે જહાંગીરપુરા પોલીસે આધેડની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. વરાછાના મહાદેવનગરમાં ફ્રૂટના વેપારીએ શાકભાજીના વેપારીને ચપ્પુના ઘા મારી પતાવી દેતા પોલીસ દોડતી થઈ ગઈ. ગુરુવારે રાત્રે થયેલી હત્યા પાછળ 10 દિવસ પહેલા થયેલી બાળકોની નાનકડી બાબત કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હત્યારા વેપારીને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક વેપારીને 6 સંતાનો છે, જેથી પિતાના મોતથી તમામ નિરાધાર બન્યા છે. વરાછાના મહાદેવનગરમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય સાથે સંકળાયેલા કૃષ્ણસિંહ રાઠોડના પુત્રો રોહિતનો 10 દિવસ પહેલા ઘર નજીક ઝઘડો થયો હતો. ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડાને લઈ ભરતસિંહ નાગના ઈસમે ગુરુવારની રાત્રે કૃષ્ણસિંહ પર ચપ્પુથી હુમલો કર્યો હતો અને ત્યારબાદ કૃષ્ણસિંહ જમીન પર ઢળી પડ્યો હતો. પેટ અને નાક પર ચપ્પુથી થયેલા હુમલા બાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મરનાર કૃષ્ણસિંહ શાકભાજીનો વેપારી હતો, જ્યારે હત્યા કરનાર ભરતસિંહ ફ્રૂટનો વેપારી હતો. સુરત શહેરના શાળા સંચાલકો રાજ્ય સરકારના ફી ઘટાડા બાબતના પરિપત્રને ઘોળીને પી ગયા છે.
બેફામ બનેલા શાળા સંચાલકો સામે હવે જાગૃત વાલીઓ મેદાનમાં આવ્યા છે અને તેમણે ફી વધારાનો વિરોધ શરૂ કર્યો છે. આજે સતત ચોથા દિવસે શહેરના અડાજણ કેનાલ રોડ ખાતે આવેલી એલપી સવાણી વિદ્યાલય ખાતે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ઉપરાંત ઉધના ન્યૂ મોડેલ સ્કૂલ બહાર પણ વાલીઓએ ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા 4 દિવસથી અડાજણ વિસ્તારના વાલીઓ દ્વારા હની પાર્ક ખાતે આવેલી એલપી સવાણી સ્કૂલ, કેનાલ રોડ પર આવેલી એલપી સવાણી વિદ્યાલય બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વાલીઓ દ્વારા એલપી સવાણી સ્કૂલના ગેટ પર જ અડીંગો જમાવીને શાળાના સંચાલકો ચોર છે તેવા બેનરો સાથે દેખાવો કર્યા હતા. શાળા સંચાલકોએ ગેરકાયદેસર રીતે કરેલા ફી વધારાને પાછો ખેંચવાની માંગ કરી હતી. આ સાથે શાળાના હિસાબો ઓડિટ કરવાની પણ માંગ કરી હતી. જોકે શાળા સંચાલકો દ્વારા સતત ચોથા દિવસે પણ વાલીઓની માંગણી કાને ધરવામાં આવી નથી અને કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી, જેનો વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઉધના ખાતે આવેલી ન્યૂ મોડેલ સ્કૂલના સંચાલકો સામે પણ વાલીઓએ મોરચો માંડ્યો હતો. ન્યૂ મોડેલ સ્કૂલ સામે સૂત્રોચ્ચાર કરી ફી વધારો પાછો ખેંચવાની જોરદાર માંગ કરી હતી. વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા શાળા સંચાલકોએ પોલીસ બોલાવવી પડી હતી અને તમામ વાલીઓને સમજાવીને વિખેરી નાખ્યા હતા. શહેરમાં ફી વધારાના મામલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ શાળા સંચાલકો કે ડીઓના પેટનું પાણી પણ હલતું નથી અને વાલીઓને ગણકારતા નથી. પૈસાનો વરસાદ વરસાવવાની લાલચ આપી મહારાષ્ટ્રના અકોલાના એક તાંત્રિકે વરાછાના એક વ્યક્તિના ₹27 લાખનું ફુલેકો ફેરવી નાખ્યો. પૂણા બોમ્બે માર્કેટ અર્ચના સ્કૂલ પાસે હરિધામ સોસાયટીમાં રહેતા પાંચાભાઈ સિસારાએ આરોપી અબ્દુલ બાબા ખામગાંવ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યા મુજબ આરોપી તાંત્રિક અબ્દુલ બાબાની સાથે ફરિયાદી પાંચાભાઈનો પરિચય થયા બાદ આરોપી અવારનવાર ફરિયાદીના ઘરે જતો હતો. દરમિયાન તાંત્રિકે ફરિયાદીને પૈસા વરસાવવાની લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો. આ તાંત્રિકની વાતોમાં આવી ગયેલ ફરિયાદીએ 27 લાખ આરોપીને આપી દીધા હતા. ત્યારબાદ આરોપી ફરિયાદીને ચીખલી સહિતના સ્થળોએ લઈ જઈ વિધિ કરી પૈસાનો વરસાદ વરસાવવાનું નાટક રચ્યું હતું. આખરે આ લેભાગુ તાંત્રિકની છેતરપિંડીનો ભોગ બન્યાનું જાણતા ફરિયાદીએ તાંત્રિક અબ્દુલ બાબા વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં એક વ્યક્તિની મોતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટના જોયા પછી મોત ક્યારે અને કઈ રીતે આવે છે તેના પર તમને વિચારવા મજબૂર થઈ જશો. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ મીનાનગર ખાતે રહેતા નિરાકર સાસમલ ગતરોજ સવારે કતારગામ વિસ્તારમાં પોતાના રોજિંદા કામે જતો હતો. તે સવારના સમયે ચાલતા ચાલતા જ કામે જતો હતો. દરમિયાન અચાનક તે પડી જાય છે અને તેનું ઘટના સ્થળે જ મોત થાય છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જોકે 40 વર્ષના આ ભાઈના મોત હૃદયરોગના હુમલાના કારણે થયું હોય તેવું લાગતા પોલીસે આકસ્મિક મોતની નોંધ કરી છે. અષાઢ સુદ બીજના દિવસે વર્ષમાં ફક્ત એક જ વાર ભગવાન જગન્નાથ, બળદેવ અને બહેન સુભદ્રા સાથે પોતે પતિત જીવાત્માના કલ્યાણ માટે ખુદ રથયાત્રા થકી હરિભક્તોને દર્શન આપે છે. ત્યારે આ દિવસે જગન્નાથપુરીમાં પણ ધામધૂમથી રથયાત્રા નીકળશે. એવી જ ધામધૂમથી સતત વર્ષ 1994થી આયોજન કરતા આવેલ ઇસ્કોન મંદિર દ્વારા પણ 23મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સુરત રેલવે સ્ટેશનથી બપોરના 3 વાગ્યે ખૂબ જ સુંદર કીર્તન ધૂનથી શરૂ કરાશે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાશે. આ પ્રસંગે સાંસદ CR પાટીલ, કલેક્ટર મહેન્દ્ર પટેલ, પોલીસ કમિશનર, પાલિકા કમિશનર અને મેયર અસ્મિતાબેન શિરોયા ઉપસ્થિત રહેશે. જેમાં સુરત કલેક્ટર અને પોલીસ કમિશનર સહિતના મહાનુભાવો દ્વારા પ્રથમ ભગવાન જગન્નાથની આરતી કરીને રથનું પ્રસ્થાન કરાવાશે, જે સ્ટેશનથી રિંગ રોડ, મજુરા ગેટ, સરદાર પુલ થઈ રાંદેર રોડ થઈ જહાંગીરપુરા ઇસ્કોન મંદિરમાં રાત્રે રથયાત્રાનું વિસર્જન થશે. રથયાત્રા દરમિયાન સતત ગુંદી અને લાપસીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે, તેમજ મંદિરમાં બધા ભક્તોને પ્રસાદ જમાડવાની પણ વ્યવસ્થા કરાઈ છે. આ તમામ માહિતી ઇસ્કોન મંદિરના અધ્યક્ષે જણાવી હતી. જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ બળ સુભદ્રા રથયાત્રાનું આયોજન કર્યું છે. 1994થી અમે કરતા આવીએ છીએ. આ 23મી રથયાત્રા છે અને ભગવાન જગન્નાથ બળ સુભદ્રાનો રથ સુરત રેલવે સ્ટેશનની સામેથી બપોરે 3 વાગે કાઢશું. એમાં ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહેશે
જેમ કે સુરત પોલીસ કમિશનર, સુરત મ્યુનિસિપલ કમિશનર, મેયરશ્રી તથા કલેક્ટરશ્રી પ્રથમ આરતીનો લાભ લેશે અને આરતી કરીને રથનું પ્રસ્થાન કરાવશે. એ શબ્દ પ્રવચનમાં કહેશે. અમારો ઉત્સાહ વધારશે અને આખે રસ્તે અમે ખૂબ પ્રમાણમાં પ્રસાદનું વિતરણ કરશું. બુંદીને લાપસીનું બનાવે બહુ સખત તૈયારી કરીને અમે વિતરણ કરશું પૂરે રસ્તામાં અને ધામધૂમથી કીર્તન કરતાં કરતાં અમે ભગવાનના રથને અહીંયા સુરત મંદિરમાં લાવીશું. લગભગ 10 વાગે રાતે આવતા વિસર્જન થશે. રથયાત્રામાં લગભગ 1 લાખ લોકો જોડાઈ શકવાની શક્યતા છે અને રથના જગન્નાથના દર્શન કરવા ખૂબ પાત્ર બનશે. અને રથનું વિસર્જન થયા પછી અમે સુરત મંદિરમાં પણ અહીંયા પ્રસાદનું વિતરણ કર્યું છે, જે લગભગ 20,000 થી 25,000 લોકો પ્રસાદ પ્રાપ્ત કરશે. વરાછા મિની બજાર ક્રિંક ટાવરમાં હીરાની ઓફિસમાં કારીગરને આપેલા કાચા હીરા લઈ કારીગર ₹4,50,000ની મત્તાના 90 કેરેટ હીરા લઈ ફરાર થઈ ગયો. મૂળ ભાવનગરના અને વરાછા ચીકુવાડી નિર્મળનગરમાં રહેતા જિગ્નેશભાઈ લાઠિયા હીરાના વેપારી છે અને મિની બજારમાં ક્રિંક ટાવર ખાતે ઓફિસ ધરાવે છે. ગતરોજ સાંજે જિગ્નેશે તેને ત્યાં કામ કરતા પ્રેમ રબારી અને ઠાકર રબારીને કાચા હીરા લેસર કટિંગ માટે આપ્યા હતા. 90 કેરેટના ₹4,50,000ના હીરા લઈ બંને કારીગરો કારખાનામાંથી નજર છુપાવી ફરાર થઈ ગયા હતા. જે બનાવની જાણ થતાં તાત્કાલિક જિગ્નેશભાઈએ વરાછા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સલાબતપુરા માખણિયા શેરી ખાતેના શરબતી ચેમ્બર્સમાં રહેતા ટોરન્ટ પાવરનો કર્મચારી ફ્લેટ બંધ કરી રોજો છોડવા ગયા અને તસ્કરો ફ્લેટના દરવાજાનો નકુચો તોડી કબાટમાંથી 67,000ના દર દાગીના ચોરી ગયા. સૂત્રો અનુસાર સલાબતપુરા માખણિયા શેરીમાં આવેલા સરબતી ચેમ્બર્સના ફ્લેટ નંબર 24/1959માં રહેતા અબ્બાસ સાજીદ અલી વદાણી ટોરન્ટ પાવરમાં વાયરમેન તરીકે નોકરી કરે છે. હાલ રમઝાન માસ ચાલતો હોય અબ્બાસ વદાણી ગત સાંજે 6:45 વાગ્યાના અરસામાં ફ્લેટ બંધ કરી ઝાપા બજાર ખાતે આવેલી મસ્જિદે મોજમમાં નમાઝ પઢી રોજો ખોલી રાત્રે 9 વાગ્યે પરત ફર્યા હતા. દરમિયાન કોઈક અજાણ્યો ચોરીસમ તેમના ફ્લેટના દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘૂસ્યો હતો અને કબાટમાંથી રોકડા ₹68,000ની મત્તા ચોરી ગયો હતો. આ મામલે તપાસના અંતે ગુરુવારે અજાણ્યા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. અડાજણના એક વૃદ્ધને પોલીસના સ્વાંગમાં 2 અજાણ્યા ગઠિયાઓ ભેટી ગયા હતા. આ વૃદ્ધને ચેકિંગના બહાને સોનાના દાગીના રૂમાલમાં મુકાવી લઈને ફરાર થઈ ગયા. અડાજણ પાલ સહેલી રેસિડેન્સીમાં રહેતા ફિરોજ સાંબાવાળા એલપી સવાણી રોડ પાસેથી પસાર થતા હતા ત્યારે 2 અજાણ્યા વ્યક્તિઓએ પોલીસના સ્વાંગમાં ધસી જઈ ચેકિંગના બહાને સોનાની ચેન વીંટી મળીને કુલ 35,000ના દાગીના રૂમાલમાં મુકાવી ફરિયાદીની નજર ચૂકવી દાગીના તફડાવી ફરાર થઈ ગયા હતા. આઈડીબીઆઈ બેંકના એકાઉન્ટ ધારકનો એટીએમ કાર્ડ હેક કરીને અજાણ્યા વ્યક્તિએ ખાતામાંથી ₹70,000 ઉપાડી લીધા છે. સૂત્રો અનુસાર પર્વત પાટિયા ઋષિ વિહાર ટાઉનશીપમાં રહેતા અને જોબ વર્ક કરતા વિકાસ ધરમદાસ સ્વામીએ આપેલી ફરિયાદ મુજબ અજાણ્યા આરોપીએ ફરિયાદીના આઈડીબીઆઈ બેંક ખાતાનું એટીએમ કાર્ડ હેક કરી મુંબઈ ખાતેથી 5 વખત કુલ મળીને ₹70,000 ઉપાડી લીધા હતા. પોલીસે અજાણ્યા હેકરની શોધખોળ હાથ ધરી છે. કતારગામ શિવકૃપા એપાર્ટમેન્ટમાં માથાભારે 5 શખ્સોએ જૂની અદાવત રાખી ઘાતક હથિયારો વડે દંપતી અને તેના ભાઈ પર ખૂની હુમલો કર્યો હતો. ત્યારબાદ 4 જણાને પોલીસે પકડી પાડ્યા હતા. કતારગામ શિવછાયા સોસાયટી સ્થિત શિવકૃપામાં રહેતા પ્રકાશભાઈ પ્રજાપતિ વ્યવસાયી ટેલર છે. તેઓ બુધવારે રાત્રે તેના ભાઈ સાથે ઘરે હતા ત્યારે જ ત્યાં રહેતા ભોલો અને ભરતભાઈ વાઘેલાએ જૂની અદાવત રાખી તેના ભાઈઓ શિવ વાઘેલા, જય વાઘેલા, આશીષ રાજપરી સાથે ચેતન નામના શખ્સોને સાથે રાખી ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. ઝઘડાનું સમાધાન કરવા વચ્ચે પડેલા તેમના ભાઈ અને પત્ની પર હુમલો કરી ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા દંપતીએ તથા તેના ભાઈએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે આ મામલે રાયોટિંગની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી અને 5 જણાની ધરપકડ કરી છે.
વર્ષ 2016માં યોજાયેલી તિરંગા યાત્રામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે થયેલી બબાલમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિતનાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતાં તેઓ આજે વરાછા પોલીસ મથકે પહોંચી ગયા હતા. વર્ષ 2016માં 26મી ઓગસ્ટના રોજ વરાછા અશ્વિનીકુમાર રોડ ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી. આ યાત્રામાં ભાજપના તમામ સભ્યો જોડાયા હતા, જે દરમિયાન કોંગ્રેસી કોર્પોરેટરો અને કાર્યકરો સ્થાનિક સમસ્યાઓની રજૂઆત કરવા ગયા હતા. ત્યારે ભાજપ કોંગ્રેસ વચ્ચે આમને સામને મારામારી થઈ હતી અને ભારે દ્રશ્યો સર્જાયા હતા. જે બનાવ બાદ વરાછા પોલીસ મથકે કોંગ્રેસી કોર્પોરેટર દિનેશભાઈ કાછડિયા સહિતના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. આજે વરાછા પોલીસ મથકે કોર્પોરેટર દિનેશ કાછડિયા સહિતના કાર્યકરોએ ધરપકડ વહોરવા પહોંચી ગયા હતા, જ્યાં તેમણે ભાજપીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. 26/8/2016ના રોજ તિરંગા યાત્રા મારા વિસ્તારમાં જે નીકળી હતી, એ તિરંગા યાત્રામાં સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટરો, તમામ લોકો હતા. સ્થાનિક પ્રશ્નોની રજૂઆત લઈને જ્યારે એમની પાસે અમે ત્યાંના કોર્પોરેટરો અને સાથી કાર્યકર્તાઓ સાથે ગયા, ત્યારે એમણે અમારી સાથે લાકડીઓ પોલીસવાળાની જૂટવી અને સીધી જ મારામારી ચાલુ કરી દીધી. અને મહિલા કોર્પોરેટરો હતા અમારા, એમની પર બી હુમલો કર્યો. એટલે આવું જ્યારે થતું હોય અને સામેથી જ અમારી ઉપર કેસ કરવામાં આવે, લોકોના પ્રશ્નો લઈને જ્યારે રજૂઆત કરવા જતા હોય, તો આ કેવી ગુંડાગીરી ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો અને એમના કાર્યકર્તાઓ દ્વારા જે કરવામાં આવી અને સામેથી અમારા ઉપર કેસ કરવામાં આવ્યો. ગુનો તો એમણે કર્યો છે, તો એ ગુનામાં જે કેસ અમારી પર થયો હતો એના સંદર્ભમાં આજે અમે વરાછા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે અને આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં થઈ રહી છે. વેડ રોડ પર કૃષ્ણા ડાયમંડના હીરાના કારખાનામાં કામ કરતો કારીગર 30,50,000ના હીરા લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં મહેધરપુરા પોલીસે કારીગરને ઝડપી લીધો છે. મજુરા ગેટ સ્વાગત કોમ્પ્લેક્સમાં રહેતા વાત્સલ્ય મહેન્દ્ર શાહ વેડ રોડ પર કૃષ્ણા ડાયમંડના કારખાનામાં મેનેજર છે. મંગળવારે હીરાના કારખાનામાં નાઇટ પાળીમાં કામ કરતો કારીગર રમેશ ચૌધરીને કાચા હીરા 665 નંગ કિંમત ₹30,50,000ના આપ્યા હતા. રાત્રિના સમયે અન્ય કારીગરો સૂતા હતા, એ તકનો લાભ લઈ તે ₹30,50,000ના હીરા લઈ ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. આ કારીગર છેલ્લા 3 વર્ષથી ત્યાં કામ કરતો હતો. વધુ તપાસ મહેધરપુરા પોલીસે કરી હતી અને એ દરમિયાન રમેશ ચૌધરીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉધના મીરાનગર ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી પરીક્ષિતલાલ મજમુદાર નગર પ્રાથમિક શાળા નંબર 197માં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય નરોત્તમભાઈ પટેલ કાર્યક્રમના પ્રમુખ સ્થાને, ભાજપના શૈલેષ શુક્લા ઉદ્ઘાટક પદે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાલિકાના સભ્યો કિશોરીબેન કાપડિયા અને પિયુષકુમાર જરીવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધોરણ 1ના બાળકોને પ્રવેશ અપાયો હતો અને ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓનું પુસ્તકથી સન્માન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી શરૂ થયેલી પ્રવેશ વિધિને સૌ વિદ્યાર્થીઓએ માણી હતી. રાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણી માટે ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના ઉમેદવાર રામનાથ કોવિંદે આજે અહીં તેમનું નામાંકન પત્ર ભર્યું છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિનો હોદ્દો પક્ષીય રાજકારણથી પર હોય છે અને પોતે એ હોદ્દાની ગરિમાને જાળવવા બધું જ કરી છૂટશે. 71 વર્ષીય કોવિંદે ઉમેદવારી પત્ર ભર્યા બાદ કહ્યું હતું કે 2015માં તેમની નિયુક્તિ બિહારના ગવર્નર તરીકે કરવામાં આવ્યા બાદ પોતે કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાણ રાખવાનું બંધ કરી દીધું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હું ગવર્નર બન્યો એ જ દિવસથી હું કોઈ રાજકીય પક્ષનો રહ્યો નથી. રાષ્ટ્રપતિનો હોદ્દો રાજકારણથી પર હોય છે. મને ટેકો આપવા બદલ હું દરેક જણનો આભારી છું. 17મી જુલાઈએ નિર્ધારિત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે કોવિંદે તેમનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું. તે પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો તથા પાર્ટીના નેતાઓ હાજર હતા. કોવિંદની જીત લગભગ નિશ્ચિત જણાય છે. રાષ્ટ્રીય સુરક્ષાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ દેશના સંરક્ષણની 3 પાંખના સુપ્રીમ કમાન્ડર પણ છે. આપણા દેશની સરહદોને સુરક્ષિત રાખવાની આપણી જવાબદારી છે. તેમણે ઉમેદવારી પત્ર નોંધાવ્યું ત્યારે ભાજપ પ્રમુખ અમિત શાહ, ભાજપના સિનિયર નેતાઓ LK અડવાણી, મુરલી મનોહર જોશી પણ હાજર હતા. ગોવાના મનોહર પારીકર અને જમ્મુ કાશ્મીરના મહેબૂબા મુફ્તીને બાદ કરતા તમામ ભાજપ એનડીએ શાસિત રાજ્યના મુખ્યપ્રધાનો હાજર હતા. ચૂંટણીમાં વિજેતાની જાહેરાત 20 જુલાઈએ કરવામાં આવશે. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈથી તેમનો હોદ્દો સંભાળી લેશે. અને હવે સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચાર પર.
મુંબઈના લક્ષ્મી જ્વેલર્સના માલિકો દ્વારા ₹1.6 કરોડની છેતરપિંડી. જીએસટીના વિરોધમાં વીવર્સોએ એક થઈ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ગણદેવીના ફાર્મ હાઉસમાં બિલ્ડરના ભાઈએ પોતાને ગોળી મારીને કરી આત્મહત્યા. સચિન અને જહાંગીરપુરામાંથી પોલીસે વિદેશી દારૂ સાથે 3ને પકડ્યા. વરાછામાં શાકભાજીના વેપારીની જપ્પુના ઘા ઝીકી કરપીણ હત્યા. ફી વધારાના વિરોધમાં સતત ચોથા દિવસે પણ એલપી સવાણી પર વાલીઓનો હોબાળો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.